તો સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર કુહુ વિષયની અંદર ઘણા બધા આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈ લીધા છે. અગાઉ ન જોયા તો જોઈ લેજો કુહુ વિષયના. એના સિવાય ધોરણ 4 ના બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એ જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જાજો ને નીચે ધોરણ 4 નું અલગ સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે જ. સાથે બીજા મોસ્ટ ટાઈમ પ્રશ્નો પણ એમાંથી પૂછાય છે તો એ વિડીયોઝ જોઈ લેજો ન જોયા હોય તો. અગાઉ બીજા બધા પાઠ મુકાઈ ગયા છે. ભાગ બીજો કુહુની અંદર એમાં 7મું ચેપ્ટર આવે છે નખમ દખમ ધડાપડા બૂમ. બરાબર, એના આધારે પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ વિભાગની અંદર પહેલું જોઈએ કે વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા, તો જવાબમાં આવશે વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા. બીજું એમાં જોઈએ તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી, તો જવાબ લખી શકે કે તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી. ત્રીજો પ્રશ્ન છે તૃપ્તિની બહેનપણીઓ આભી બનીને શું જોઈ રહી, તો જવાબ આવશે તૃપ્તિ આવ આવ બોલી તે સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તે તૃપ્તિની બહેનપણીઓ આભી બનીને જોઈ રહી. ચોથું છે તૃપ્તિએ જા જા કહેતા શું થયું, જવાબ છે તૃપ્તિએ જા જા કહેતા જામફળ અને બંગડી છટાક કરતા ટેબલની સામે છેડે પહોંચી ગયા. પાંચમું છે સફેદ દુપટ્ટાને લીધે શું શું દેખાતું ન હતું, જવાબ છે સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલી સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલાસ્ટિક દેખાતા ન હતા. છઠ્ઠું છે છરી પર શું લગાવેલું હતું, તો જવાબ છે છરી પર કંપાસના ઝીંડવાનો રસ લગાવેલો હતો. સાતમું છે તૃપ્તિએ પગના તળિયે શાનો લેપ કર્યો, જવાબ છે તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો. આઠમું છે દુપટ્ટા પર શું છાટેલું હતું, તો જવાબ લખી શકે દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાટેલો હતો. ત્યાર પછી બ વિભાગની અંદર પહેલો પ્રશ્ન જોઈએ. ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો, જવાબ છે ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કારણ કે તે વખતે તૃપ્તિએ પેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દેવાનું હતું જેની કોઈને ખબર ના પડે. બીજું છે વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પછી પાછી મોકલવા માટે તૃપ્તિ આવ આવ કે જા જા ન બોલી હોત તો શો ફેર પડ્યો હોત, જવાબ છે વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા તૃપ્તિ આવ આવ કે જા જા ન બોલી હોત તો જાદુ જેવું લાગ્યું ના હોત. ત્રીજો પ્રશ્ન તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે, જવાબ છે પોતે જાદુની વિદ્યા જાણે છે તેવું સાબિત કરવા માટે તૃપ્તિ મંત્ર બોલી હશે. ચોથો પ્રશ્ન તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાઈ હોત, જવાબ છે તૃપ્તિએ કપાસના ઝીંડવાનો રસ ધરી પર લગાવ્યો ના હોત તો ડાકણ ન કપાઈ હોત. પાંચમો પ્રશ્ન લીંબુમાંથી લોહી અથવા લાલ પ્રવાહી શા માટે નીકળે છે, જવાબ છે લીંબુને કાપતા કપાસના ઝીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે તેથી લીંબુમાંથી લોહી અથવા લાલ પ્રવાહી નીકળે છે. છઠ્ઠું છે ડાકણ કપાય ત્યારે ચીસ કોણે પાડી હશે, જવાબ છે ડાકણ કપાય ત્યારે ડાકણથી ડરતા હોય અને જે ચમત્કારમાં માનતા હોય તેઓએ ચીસ પાડી હશે. એના પછી ક વિભાગ આવે છે એમાં પહેલું છે બાવો કોણ બન્યું, તો જવાબમાં બીજું આવશે બચ્ચું. બીજું છે બચ્ચું બાવો ક્યારે બન્યું, તો જવાબમાં ત્રીજું આવશે રસોઈ વેળાએ. ત્રીજું છે બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું, જવાબ છે ત્રીજું જટા બનાવી ભભૂત લગાવી. ચોથું છે બાવો શું લેવાની ના પાડે છે, તો જવાબમાં બીજું આવશે પૈસા કપડા. પાંચમું છે બાવો કેમ જતો રહ્યો, તેના જવાબમાં બીજું આવશે બા ડરી ગઈ એટલે. છઠ્ઠું છે મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે, જવાબમાં બીજું આવશે બાવાને બચુડા તરીકે જોઈને. પછી પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ આવે છે એમાં પહેલું છે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા શા માટે પડ્યા, જવાબ છે દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાટેલો હતો. તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો પછી તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતા તેનો રંગ કંકુ જેવો થઈ ગયો આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા. બીજું છે કમુએ તાળીઓ શા માટે પાડી, જવાબ છે દુપટ્ટા પર મયુર નફીસા અને સાગરે પગલા પાડ્યા તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી તેથી કમુએ પણ તાળીઓ પાડીને પાછા
પગલા પણ વાળ્યા. પછી બીજો પ્રશ્ન એમાં બ આવે છે. પેલું છે એમાં તૃપ્તિ અને અંશુલે વર્ગમાં ક્યાં ક્યાં જાદુ બતાવ્યા? જવાબ છે તૃપ્તિ અને અંશુલે વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા. પેલું જામફળ રબર અને ચાવીને ટેબલની એક બાજુથી બીજી બાજુ ખસતા બતાવ્યા. બીજું લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનું જાદુ બતાવ્યું. ત્રીજું દુપટ્ટા પર માતાજીના પગલા કંકુ પગલા પડવાનો જાદુ બતાવ્યો. બીજું છે એમાં બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી? તો જવાબમાં આવશે આવ આવ કહેતા તૃપ્તિ હાથમાં દોરો લઈ બંગડીને પોતાની તરફ ખેંચતી એટલે બંગડી અને તેની અંદર મૂકેલી વસ્તુ એના તરફ ખસતા. પછી દોરી ઢીલી મૂકી જા જા કહેતી એટલે બીજે છેડે ખીલીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું એટલે વસ્તુને તે બાજુ જતી. ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં અ જોઈએ, જેમાં પેલું છે ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા. જવાબમાં આવશે ખોટું. બીજું છે જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળી. જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે તૃપ્તિ નખમ ધખમ ધડાપડા બૂમ મંત્ર બોલી. જવાબમાં આવશે સાચું. ચોથું છે છરી પર લીંબુનો રસ લગાવેલો હતો. જવાબમાં આવશે ખોટું. પાંચમું છે દુપટ્ટા પર લોટનો ઝીણો ભૂકો છાંટેલો હતો. જવાબમાં આવશે ખોટું. પછી બ વિભાગમાં પેલું જોઈએ લાકડીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. જવાબમાં આવશે ખોટું. બીજું છે તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી. જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિવાળા હતા. જવાબમાં આવશે ખોટું. ચોથું છે તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા. જવાબમાં આવશે ખોટું. પાંચમું છે તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી. જવાબમાં આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. પહેલું છે ચીપીઓના કખડાવો. તો જવાબમાં આવશે બચ્ચુની બા. બીજું છે અચ્છા મૈયા હમ ચલતે હે. એમાં આવશે બચ્ચું. ત્રીજું છે જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે જાદુ નથી. જવાબમાં આવશે શિક્ષક. ચોથું છે ડાકણ મરી ગઈ. જવાબમાં આવશે ઋતુ. પાંચમું છે માતાજી મારી રક્ષા કરજો. જવાબમાં આવશે કમુ. પ્રશ્ન 5 છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે ખાલી જગ્યાને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું. તો જવાબમાં આવશે ઇલેસ્ટિક. બીજું છે ખાલી જગ્યા પર કપાસના ઝીંડવાનો રસ લગાવ્યો હતો. જવાબમાં આવશે છરી. ત્રીજું છે તૃપ્તિએ પગના તળિયે ખાલી જગ્યાનો લેપ કર્યો. તો જવાબમાં આવશે હળદર. ચોથું છે ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તો જવાબમાં શું આવશે દુપટ્ટા પર. પાંચમું છે ખાલી જગ્યા શબ્દ સાંભળતા જયા મયુર ને ઋતુ ગભરાઈ ગયા. જવાબમાં આવશે ડાકાળ. છઠ્ઠો પ્રશ્ન થોડું હસો ને ચિત્ર જુઓ અને હસતા હસતા પ્રશ્નોના ઉત્તર લખો. અહીં ચિત્ર આપેલું છે તમને બરાબર. વાદળો, પછી સૂર્યનારાયણ છે, ઝાડ છે, બાળકીનું ચિત્ર છે, ફૂલ છે, બરાબર, બિલાડી છે, પતંગિયું છે અને આ બાજુ બધા ઇમોજી આપેલા છે હસવા. એના આધારે પ્રશ્નોના જવાબો જોતા જઈએ. પેલું છે આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો જવાબમાં આવશે આ ચિત્રમાં મને બાળાનું હાસ્ય સૌથી વધુ ગમ્યું. બીજું છે કોણ કોણ ખુશ દેખાય છે? જવાબમાં આવશે સૂરજ, વાદળા, ફૂલ, પતંગિયા, પક્ષી, બિલાડી અને વૃક્ષો ખુશ દેખાય છે. ત્રીજું છે આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે? જવાબમાં આવશે આ ચિત્ર સવારના સમયનું હોય એવું લાગે છે. ચોથું છે પતંગિયા ઉડીને ક્યાં જશે? જવાબમાં આવશે પતંગિયા ઉડીને ફૂલ ઉપર જશે. પાંચમું છે આ છોકરી અને બિલાડીના નામ પાડો. જવાબમાં આવશે છોકરીનું નામ રિંકુ અને બિલાડીનું નામ પિંકી. છઠ્ઠું છે પાના નંબર 41 પરના સ્માઇલી જોતા તમને કોણ યાદ આવ્યું અને કેમ? તો જવાબમાં લખી શકે કે ઉપરના સ્માઇલી જોતા મને મારો ભાઈ યાદ આવ્યો. તે નકામા કાગળોમાંથી આવા બધા સ્માઇલી દોર્યા કર્યા છે. સાતમો પ્રશ્ન ચિત્ર શબ્દનો એક જ વાર ઉપયોગ કરીને ચિત્ર વિશે લખો. બરાબર. આ ચિત્ર તમને આપેલું છે ક્લાસરૂમનું. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે આ વર્ગખંડ છે તેમાં એક બારણું છે, એક બારી છે, બુલેટિન બોર્ડ પર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલા છે
વર્ગખંડમાં 9 બેન્ચ છે, દરેક બેન્ચ પર 2 બાળકો છે. વર્ગખંડમાં કુલ 18 બાળકો બેઠા છે. એક બાળક જાદુનો ખેલ બતાવતો જણાય છે. ચાલો એના પછી 8મો પ્રશ્ન છે વાતચીત મૌખિક કરવાની છે બમ બમ બોલા. પેલું છે તમને આ ગીત સાંભળતા ક્યારે મજા પડી. બીજું તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે. ત્રીજું છે માત્ર ભીખ માગવાનું કામ કરતા લોકોને ભીખ આપવી જોઈએ. ચોથું છે તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે ને ક્યારે. પાંચમું છે ભિક્ષા માગવા આવનારનો પહેરવેશ કેવો હોય છે. છઠ્ઠું છે તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલવાના છે. તો વાતચીત કરવાની મૌખિક રીતે બરાબર અને એના દ્વારા તમે જવાબ આપી શકો. હવે એના પછી 9મો પ્રશ્ન આવે છે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને લખવાની છે. પહેલું છે મને ડરાવશો નહીં તો મુજને ના બીવડાવો. બીજું છે મમ્મીએ વિનંતી કરતા કહ્યું તો જવાબમાં આવશે બા બોલી આજીજી કરતી. ત્રીજું છે મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને તો જવાબમાં આવશે બા બેઠી હતી રસોઈ કરવા હૈયે પડનો લહાવો. ચોથું છે કપડાં બદલી પહેલા જેવો જ થઈને જવાબમાં આવશે વેશ હટાવી થઈને ડાહ્યો. પાંચમું છે મારે ઘડી વસ્તુઓ જોઈતી નથી જવાબ આવશે નહીં મીઠાઈ માવો. 10મો પ્રશ્ન છે બમ બમ બોલા કવિતાની વાર્તા બનાવો અને લખો. વાર્તા તૈયાર કરીને લખવાની છે. તો બા રસોઈ કરવા બેઠી હતી બચ્ચુએ ક્ષણનો લાભ લઈ માથે જટા બનાવી શરીરે ભસ્મ લગાવીને બાવો બની ગયો. તે બા આગળ જઈને બોલ્યો બમ બમ બોલા અલખ નિરંજન હું ખાખી બાવો છું હે મૈયા તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું ચપટી આટો લાવો. હું તો વૈરાગી સાધુ છું મારે મીઠાઈ માવો નહીં પણ સાદું ભોજન ખીચડી અને આટો જોઈએ. મારે કપડાં કે પૈસા કંઈ જ જોઈતું નથી. મારે કોઈ ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી. અમે તો મનમોજી અમારે ગિરધર શ્રી કૃષ્ણનો જ મહિમા ગાવો છે. બા આજીજી કરતા બોલી હે બાવાજી તમે ચીપિયો ના ખકડાવો અત્યારે ઘરમાં કોઈ નથી મને બીવડાવો નહીં. અચ્છા મૈયા હમ ચલતે હે એવું કહીને બાવો ચાલ્યો. થોડી જ વારમાં બાવાજીનો વેશ દૂર કરી ડાહ્યો ડમરો બનીને બચ્ચું આવ્યો અને બોલ્યો બા હું જ બન્યો તો બાવો. ત્યાર પછી 11મો પ્રશ્ન એમાં છે કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સાથે ભજવો. તો ખાખી બાવો બમ બમ બોલા એમાં અલખની રંજન આવશે. પછી હે માતાજી ભિક્ષામ દેહી તો એમાં આવશે મૈયા. મમ્મી ઉભા રહો મહારાજ આ રોટલી શાક આપું તો ખાખી બાવો એમ કહે છે કે હે મૈયા અમારે એવી રસોઈ પછી ખાલી જગ્યા તો એમાં આવશે કે મીઠાઈ માવો ખપે નહીં. મમ્મી કે તો મહારાજ કોઈ કપડાં લતા તો ખાખી બાવો કે હે માથે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી માત્ર લોટ આપો. પછી ખાલી જગ્યા જેમાં ચોખા આપો પૈસા કપડાં કંઈ ના જોઈએ. બમ બમ બોલે અલખ પછી નિરંજન. મમ્મી કે બંને કાન પર હાથ મૂકીને મહારાજ મહેરબાની કરીને ચીપિયો ન પકડાવશો હમણાં ખાલી જગ્યા તો ઘરમાં કોઈ નથી એમને ના બીવડાવો. ખાખી બાવો કે સુખી રહો તેરા કલ્યાણ હો મૈયા બાવો બહાર જાય છે. મમ્મી કે હાસ ગયા લાવ દરવાજો બંધ કરી દેવા દે. બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા હે મોમ જોયું હું જ તો બન્યો તો બાવો. 12મો પ્રશ્ન વાંચો સમજો અને લખો. રેડી એમાં પેલું છે ભિક્ષા તો દાન. પેલું છે એમાં શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા. બીજું છે કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. અને ત્રીજું છે મેં સાધુને ભિક્ષામાં અનાજ અને લોટ આપ્યા. બીજો પ્રશ્ન છે આજીજી તો વિનંતી અને સવિનય પ્રાર્થના. એમાં પેલું છે દર્દી પોતાનો રોગ મટાડવા ડોક્ટરને આજીજી કરવા લાગ્યો. બીજું છે બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. અને ત્રીજું છે મોતના મુખેથી બચાવવા બાળકે પોલીસ પાસે આજીજી કરી. અને ત્રીજું આવશે વેશ એટલે દેખાવ. પેલું છે જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી. બીજું છે ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. ત્રીજું છે હિન્દી દિવસ નિમિત્તે મેં ડોક્ટરનો વેશ પહેરી સ્પર્ધામાં ભાગ લીધો. પ્રશ્ન નંબર 13 નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખવાનું છે.
પહેલું છે કે પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો પછી ખાલી જગ્યા તો મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. બીજું છે તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો ત્યાં ખાવાનું મળતું નથી. તમને ખૂબ જ ભૂખ લાગી છે તો હું ભિક્ષા માંગીશ. ત્રીજું છે તમારા ઘરની પાછળ કીડીનું દર કીડિયારું છે ત્યાં એમાં આવશે આટાથી કીડિયારું પૂરીશ. ચોથું છે પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. બરાબર એટલે એમાં એ જ આવશે હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. ને પાંચમું છે એમાં નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે તો સરપાવથી હું રાજી થઈશ. 14મું છે વાતચીત મૌખિક આવ આવ ને જા જા. એમાં પેલું છે તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો. બીજું છે આ પહેલા તમે ક્યાં ક્યાં જાદુ જોયા છે. ત્રીજું છે હવે તમને કોઈ જાદુ બતાવે ત્યારે શું વિચાર આવશે. ચોથું છે જાદુ કે ચમત્કાર હોય. પાંચમું હવે તમે જાદુ કે ચમત્કારમાં માનશો શા માટે. છઠ્ઠું છે તમે જાદુ કે ચમત્કારથી કોઈ વખત છેતરાયા છો. સાતમું છે આવું બધું જોતી વખતે આપણે કેમ છેતરાઈ જઈએ છીએ. આઠમું છે જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે. નવમું છે આ પાઠમાં આપેલા જાદુઓમાં કઈ કઈ યુક્તિઓ એટલે કે ટ્રીક હતી. તો એ મૌખિક રીતે તમે આના જવાબો આપી શકો છો. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 15. સમાન અર્થવાળા ધરાવતા વાક્યોમાંથી પાઠમાંથી શોધીને તેમનો પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો છે. પહેલો છે જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા તો પાઠનું વાક્ય થશે જામફળ અને ત્યાંથી પહોંચી ગયા. બીજું છે ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલેસ્ટિકને ખીલીમાં ફેરવ્યું હતું તેનું પાઠનું વાક્ય થશે કે દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી. ત્રીજું છે ખીલીમાં ભેરવેલું ઇલેસ્ટિક બંગડીને આકર્ષતું હતું તેના પાઠનું વાક્ય થશે ખીલીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. ચોથું છે વસ્તુઓ ખરેખર એટલે કે સાચે સાચ ખસી પણ ચમત્કારથી નહીં તો એમાં પાઠનું વાક્ય થશે જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી. પાંચમું છે તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ તો એના પાઠનું વાક્ય થશે ઓમાં ઢાંકણ મરી ગઈ. છઠ્ઠું છે એ ચંદડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી. પાઠનું વાક્ય થશે કમુએ પણ તાળીઓ પાડીને પછી પગલા પણ. 16મો પ્રશ્ન અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે તેમને છૂટી પાડી જુદા જુદા ખાનામાં લખો પછી એના ક્રમ લખો. આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓ નીચે લીટી કરો. તો કાપો ડાકણ બરાબર એમાં આવશે ત્રીજું કપાસને ઝીંડવાનો રસ ચપ્પુ પર લગાવશે. બીજું ચપ્પુ લેવું પછી ચોથું લાલ રંગનું પ્રવાહી ટપકવું ને પેલું એક લીંબુ લેવું. પછી આવ આવ જા જા એમાં બીજું દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી. ચોથું બંગડી અને રબરનું ખસવું. ત્રીજું ઇલેસ્ટિકને ખીલીમાં ફસાવવું ને પેલું ટેબલ પર દુપટ્ટો પાથરવો. કંકુ પગલા એમાં ત્રીજું પગના તળિયે હળદર ઘસવી. પેલું ચૂનાના ઝીણા ભૂકાના દુપટ્ટા એટલે કે ઓઢણી પર છાંટવો. પાંચમું કંકુ જેવા પગલા પાડવા. બીજું જમીન પર દુપટ્ટો પાથરવો. ચોથું દુપટ્ટા પર ચાલવું. એ રીતે એમાં જવાબ આવશે. 17મો પ્રશ્ન છે આ એકમમાં આપેલા મંત્રો ઝડપથી બોલો પછી તમે 3 નવા મંત્રો બનાવો. વર્ગમાં મોટેથી સંભળાવો. તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે લખો. તો પેલું છે જાદુ મંત્ર છું મંત્ર હું બોલું તે થઈ જા. બીજું અલ્લા જાય બલ્લા જાય મારો જાદુ સફળ થાય. અને ત્રીજું હરરફટ સરરફાટ જાદુ થઈ જા જટ. 18મો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલા હમણાં હવે પછી માંથી કોઈ પણ એક વિકલ્પ લખો અને વાક્યને પૂર્ણ કરો. ઉદાહરણ આપ્યું છે હમણાં લીલાને ફટાકડા બનાવતા આવડે છે તો આવડવું. પહેલા લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી એમાં જોવું. હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે એમાં બનવું. એમાં પેલો આપ્યો છે ખાલી જગ્યા આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે તેમાં પહોંચવું છે તો હમણાં. ખાલી જગ્યા આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે જવું તો એમાં હવે પછી. ખાલી જગ્યા આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી એમાં પહોંચવું છે તો પહેલા.
બીજું છે એમાં ખાલી જગ્યા લોકો ઉડતા બાઇક પર નોકરી ખાલી જગ્યા તો હવે પછી લોકો ઉડતા બાઇક પર નોકરી જશે ખાલી જગ્યા લોકો બળદગાડામાં મુસાફરી ખાલી જગ્યા તો પહેલા લોકો બળદગાડીમાં મુસાફરી કરતા હતા ને ખાલી જગ્યા આપ્યું છે તો હમણાં લોકો સ્કૂટર બાઇક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી પછી ખાલી જગ્યામાં આવશે કરે છે એ જ રીતે ત્રીજામાં જોઈએ જવાબ પહેલા જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલા અમે 10મો પાઠ ભણીશું બરાબર ને હમણાં અમે 7મો પાઠ ભણીએ પછી ચોથું છે એમાં હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે હમણાં મને ગુજરાતી વાંચતા આવડતું ન હતું પહેલા મને કશું પણ વાંચતા નહીં અહીંયા મને ગુજરાતી વાંચતા આવડે છે આ ઉપર આવી જશે બરાબર અને આનો જવાબ અહીંયા નીચે આવી જશે કે પહેલા મને કશું પણ વાંચતા આવડતું ન હતું પાંચમું છે પહેલા હું ત્રીજા ધોરણમાં હતો કે હતી હવે પછી હું 5મા ધોરણમાં આવીશ ને હમણાં હું 4થા ધોરણમાં છું છઠ્ઠું છે એમાં હવે પછી પર્યાવરણનો તાસ હશે હમણાં ગુજરાતીનો તાસ છે ને પહેલા ગણિતનો તાસ હતો 19મો પ્રશ્ન છે સમય અને ક્રિયા સૂચવતા વાક્યો બનાવવાના છે જેમ કે પહેલું ઊંઘવું મનીષ સાંજે ઊંઘ્યો મનીષ ઊંઘે છે મનીષ સાંજે ઊંઘી જશે બીજું હસવું જોક સાંભળી રીટા હસી જોક સાંભળી રીટા હસે છે ને જોક સાંભળી રીટા હસશે બરાબર હસશે ત્રીજું છે લખવું તો શ્રેયા કાલે વાર્તા લખી શ્રેયા અત્યારે વાર્તા લખે છે અને શ્રેયા આવતીકાલે વાર્તા લખશે ચોથું રડવું તો દડો વાગતા ઐશ્વર્યા રડી દડો વાગતા ઐશ્વર્યા રડે છે દડો વાગતા ઐશ્વર્યા રડશે પાંચમું કૂદવું અમે દિવાલ કૂદીએ છીએ ને અમે દિવાલ કૂદીશું છઠ્ઠું કહેવું તો દાદીએ બધાને વાર્તા કહી દાદી બધાને વાર્તા કહે છે દાદી બધાને વાર્તા કહે છે સાતમું તોડવું લતા અને પરેશે કાચ તોડ્યો લતા અને પરેશ કાચ તોડે છે લતા અને પરેશ કાચ તોડશે આઠમું રસોઈ કરવી પપ્પાએ ગયા રવિવારે રસોઈ કરી પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે નવમું માન આપવું અમે વડીલોને માન આપ્યું અમે વડીલોને માન આપીએ છીએ અમે વડીલોને માન આપીશું 10મું નમન કરવું અમે સુરત દાદાને નમન કર્યું અમે સુરત દાદાને નમન કરીએ છીએ અમે સુરત દાદાને નમન કરીશું 20મું છે વાક્ય પૂરું કરો પેલું છે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક તો એમાં શું છે કરવાના હતા બીજું છે આજે બધા પ્રવાસીઓ તો બગીચામાં છે ત્રીજું છે આવતીકાલે શર્મિષ્ઠા અને દિવ્યા તો ગાતા હતા ચોથું છે આજે મારે તો ઘણું લેસન છે 21મો પ્રશ્ન છે આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય એ લખવાનું છે પેલું અગાઉ અત્યારે ને હવે પછી તો રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા તેમણે પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધી હતી અત્યારેમાં કેવું હોય તો રક્ષાબંધન પર ફોઈ આવે છે તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધે છે બરાબર અને મને રાખડી બાંધે છે હવે પછીમાં તો રક્ષાબંધન પર ફોઈ આવશે તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધશે બીજું એ જ રીતે મારી પાસે એક મસ્ત ટી શર્ટ હતું તેના ઉપર એક પણ ખિસ્સું ન હતું મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે તેના પર એક પણ ખિસ્સું નથી મારી પાસે એક મસ્ત ટી શર્ટ હશે તેના પર એક પણ ખિસ્સું હશે નહીં ત્રીજું છે અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાતા હતા આમળા અને નારંગી જ નહીં કારેલા સુદ્ધા ખાતા હતા એટલે અમને ચશ્માના નંબર આવ્યા ન હતા અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ આમળા અને નારંગી જ નહીં કારેલા સુદ્ધા ખાઈએ છીએ એટલે અમને ચશ્માના નંબર આવતા નથી અમે બધા ગાજર લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું આમળા અને નારંગી જ નહીં કારેલા સુદ્ધા ખાઈશું એટલે અમને ચશ્માના નંબર નહીં આવે પછી ચોથું છે બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફર્યા બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરે છે બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરશે પાંચમું છે ઊંચે તે આભેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરતા જીરે ઊંચે તે આભેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરીએ જીરે
ઊંચે તે આભેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા ચીરે. એના પછીનો હવે પ્રશ્ન નંબર 22મો જોઈએ. આપેલા વાક્યોમાંથી જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલા ચોરસમાં ડાબી બાજુનો એરો, હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો બંને બાજુ એરો, અને હવે પછી ક્રિયા થવાની હોય તો જમણી બાજુ એરો ની નિશાની કરવાની છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે, તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો તો ડાબી બાજુ એરો. પેલું સ્વામી અમારો જાગશે તો જમણી બાજુ એરો. બીજું મને જાદુ આવડે છે તો બંને બાજુ એરો. ત્રીજું છે બા બેઠી હતી રસોઈ કરવા, એમાં ડાબી બાજુ એરો. ચોથું સિંહ જંગલમાં જતો રહેશે તો જમણી બાજુ એરો. પછી પાંચમું છે નાજુક ને નમણા હરણા તો એમાં બંને બાજુ એરો. છઠ્ઠું છે ફરફરતી મૂછ ઉગી એક, એમાં ડાબી બાજુ એરો આવશે. સાતમું છે પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા, એમાં ડાબી બાજુ એરો. સાતમું ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવા લૂંટીશું, એમાં જમણી બાજુ એરો. નવમું ધોળા ધોળા સસલા તમે જાઓ છો ક્યાં, એમાં બંને બાજુ એરો. પછી 10મું છે બોધરાજ એમ માનતો કે શાહી પીવાથી બુદ્ધિ તેજ થાય છે, એમાં બંને બાજુ એરો. 23મું છે સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખવાનો છે, તો એમાં પહેલામાં આવશે ટોપલી, બીજામાં આવશે નિરંજન, ત્રીજામાં આવશે પેન્સિલ, ચોથામાં આવશે ચીપિયો, પાંચમામાં આવશે વિદ્યા, છઠ્ઠામાં આવશે શરમ, સાતમામાં આવશે હાર્દિક, આઠમામાં આવશે તૃપ્તિ, નવમામાં આવશે લીંબુ, લીંબુ પર મીંડો હશે, લીંબુ. પછી 10મામાં આવશે હળદર. 24મો પ્રશ્ન છે હતા છે કે હશે, એના વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પહેલું જોઈએ, અત્યારે રમેશ ક્રિકેટ રમે છે. બીજું, ગઈકાલે વિદ્યાર્થીઓ વર્ગમાં હતા. ત્રીજું, મારા કાકા આવતીકાલે મુંબઈ હશે. ચોથું, આવતીકાલે શિક્ષક કવિતા ભણાવતા હશે. પાંચમું, અત્યારે માધવી રસોઈ બનાવે છે. પ્રવૃત્તિઓની વાત કરીએ તો પહેલી પ્રવૃત્તિ છે ચાલો ગાઈએ ગીતડું અંતર મંતર જંતર. બીજું, કોઈ જાદુગરનો કાર્યક્રમ ગોઠવો, તેની પાસે જાદુના રહસ્ય જાણો. ત્રીજું છે પ્રાર્થના ખંડમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખો. ચોથી પ્રવૃત્તિ, નીચે આપેલા પાઠ્ય કાવ્યમાંના શબ્દો તેની નીચે આપેલા કોઠામાંથી શોધીને તેને ફરતે રાઉન્ડ કરવાનું છે અને સામે લખવાના છે. જેમ કે અંશુલ, પછી તાળી, ભોજન, વૈરાગી, બંગડી, મંત્ર, હાર્દિક, પ્રજ્ઞેશ, દિવ્યા અને હળદર. તો પહેલામાં અંશુલ, બીજામાં પ્રજ્ઞેશ, ત્રીજામાં દિવ્યા, ચોથામાં હળદર, પાંચમામાં તાળી, છઠ્ઠામાં બંગડી, સાતમામાં વૈરાગી, આઠમામાં હાર્દિક, નવમામાં મંત્ર, દસમામાં ભોજન. તો આ રીતે દરેક પ્રવૃત્તિના જવાબ પણ તમે લખી શકો. તો આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.